વિનુભાઈ, આ રાશિની બેગ ગાડીમાં મૂકી દો તો. વિનુબેન, વિનુબેન, આરતીની થાળી લાવો તો. મમ્મીજી, ત્યાં સુધી હું દહીં સાગર લઈને આવું છું. સુખી રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ રાશિ દીદી, ખૂબ જ સુંદર લાગો છો. ભાભી, આ સાડી બહુ જ સુંદર છે, મને બહુ જ ગમી. થેન્ક યુ સો મચ. અરે રાશિ દીદી, તમે જે અમારા માટે કર્યું છે એની સામે આ કંઈ જ નથી. હા બેટા. સારું, ચાલો હવે હું નીકળું. મારી ફ્લાઇટ છૂટી જશે. ઠીક છે બેટા, સંભાળીને જજે. હા હા. ધ્યાન રાખજો. અરે સિદ્ધાર્થ સાથે ના ગયો? મધર ઇન લો સિદ્ધાર્થને ઓફિસમાં આર્ટિકલ લખવાનો છે એટલે એ ત્યાં ગયા છે. એટલે રાશિ દીદીએ કહ્યું કે જાતે જ પહોંચી જશે. ઠીક છે, ઠીક છે. ચાલો, ત્યાં સુધીમાં આપણે જન્માષ્ટમીની તૈયારી કરીએ. ચાલો, તૈયારી કરવા માંડો. હા હા, મેં પણ રાશિબુન માટે ને કોક તૈયાર કરવાનું વિચાર્યું છે. હેડો હેડો, મારા પણ ઘણા કામ છે. શું થયું? તમને બધાને આશ્ચર્ય લાગ્યું કે હું રાશિની જેમ? ના, હું રાશિની જેવી નથી, પણ હા, હું એના જેવી થવા માંગુ છું. અહીંયા હું અત્યારે વિડીયો બનાવું છું, પણ ત્યાં એ અવોર્ડ લેતી હશે. આજે હું અહીંયા તમારા બધાની સામે એક વાત કન્ફેસ કરવા આવી છું. આપણે જેનું પેકેજિંગ સુંદર હોય ને એને જ સારું માની લેતા હોઈએ છીએ. વ્યક્તિઓમાં પણ આપણે એ જ ભેદ કરવા લાગીએ છીએ. પણ સુંદરતા તો સારા કપડાં પહેરવાથી, મોંઘું પર્સ રાખવાથી નથી હોતી. સાચી સુંદરતા આંતરિક સુંદરતા હોય છે. હંમેશાથી મારો આદર્શ મોટી હિરોઈન અને સુંદર લાગતી મોડલ્સ જ રહી છે. પણ આજે હું જ કહું છું કે મારી આદર્શ મારી માં છે. અને રાશિ કહે છે ને કે હીરો એ ના હોય જે હીરો જેવું લાગતું હોય, પણ અસલી હીરો એ હોય જે બધાને હીરો બનાવે. હવે હું પણ મારી મમ્મીની જેમ હીરો બનવા માંગુ છું. ઘણા બધા લોકોના જીવનમાં પથદર્શક બનવા માંગુ છું. મારી માના જેમ લાખો લોકોના જીવનનો ચિરાગ બનવા માંગુ છું. હા, હું રાશિની દીકરી રાશિ જેવી થવા માંગુ છું. ઘણા સમય પહેલાં મેં જ તમારા બધાની સામે કહ્યું હતું ને કે હું રાશિને નફરત કરું છું, હું રાશિને ધિક્કારું છું. પણ આજે હું તમારા બધાની સામે એક વાત કહું છું. I am proud of you, Rashi. I love you. એક મિનિટ. આજે હું અહીંયા તમારા બધાની સામે એક વાત કન્ફેસ કરવા આવી છું. આપણે જેનું પેકેજિંગ સુંદર હોય ને એને જ સારું માની લેતા હોઈએ છીએ. પણ સુંદરતા તો સારા કપડાં પહેરવાથી, મોંઘું પર્સ રાખવાથી નથી હોતી. સાચી સુંદરતા આંતરિક સુંદરતા હોય છે. હંમેશાથી મારો આદર્શ મોટી હિરોઈન અને સુંદર લાગતી મોડલ્સ જ રહી છે. પણ આજે હું જ કહું છું કે મારી આદર્શ મારી માં છે. અને રાશિ કહે છે ને કે હીરો એ ના હોય જે હીરો જેવું લાગતું હોય, પણ અસલી હીરો એ હોય જે બધાને હીરો બનાવે.